તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ સવારના. બરાબર આપણે રેલવે ઘર પર આવી ગયા છે. હવે નજારો ડુંગર છે બંને રેડીમાં એકદમ લીલું લીલું રીતું છે બધી બાજુ જ્યાં જોવા ત્યાં. તો આપણી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલ ભાઈ. મારું ભાવનગર. હોટેલ જોવો તમે અત્યારનો નજારો કેમ છે. ડિલિવરી વાળા ગાડીઓ બધી નાખી ટાટાની પીકમાં ગાડીઓ લઈ લીધી. કંપનીમાં લગભગ તમે જોઈએ કે વોલ્વોની ગાડી છે. જોવા તમે બંને બધું જંગલ છે. બંને સાઈડમાં જોઈ શકો છો. બંને સાઈડમાં જંગલ એકદમ લીલું લીલું. અત્યારમાં નજારો જોવો તો આખી રાત ગાડી હાંકી પડે, આખી રાત ઉજાગરો પડે ત્યારે આપણને નજારો જોવા મળે. આપણને ત્યારે જોરદાર લોકેશન દેખાડે સમા. હડપાની ગાડી છે. આ ખટારાની હાલત થઈ ગઈ હતી. જોવા તમે રોકા ભરેલા હતા. સૌદીની ગાડી છે. રેડિયેટર એન્જિન. ઓહો આ એન્જિન બાટલો કેબિનનો છૂરા નીકળી ગયો. આપણે સ્પેશિયલ જોવા ઉભા રહી ગયા હતા. કેબિનનો સામાન કેબિન તો છે જ નહીં. સમજી લો તમે. એની ગાડી છે ઊભી છે અહીંયા. કનવાઈ ટપીને થોડેક આગળ હાલો એટલે પછી આવી જાય છે ગાડી. આમથી આવકમાંથી ઉપરથી હવે કઈ રીતનું થયું કાંઈ ખબર નથી. તો ચાલો મિત્રો આપણે અહીંથી નીકળીએ. કેવી હાલત છે ખટારાવાળાની. ધ્યાન રાખો. નીંદર આવતી નીંદર સૂઈ જવાય. ગાડી હંકાય નહીં. ઓ ભાઈ માણસોને કાંઈ થયું નથી. બોલો એ આપણે જોવા ઊભી રાખી દીધી ગાડી. ચાલો મિત્રો આપણે અહીંથી હવે નીકળીએ. આપણે હવે ઘાટ ચાલુ થઈ ગયો. ઘાટ ચડવા મળીએ છીએ આપણે હવે. રોકડી જાય છે ઉપર બેઠી બેઠીને. ઘાટ કાપીને ફ્રી જતો
આપણે 10ની રાખીએ ગાંડી ગાડી ગરમ બી ન થાય, ગાડી ગરમ બી ન થાય, કાંઈ થાય નહીં ગાડી. સુરત દાદા નીકળી ગયા છે. તો સામે દેખાય સવારના 7 વાગી ગયા છે. તો આપણી સાથે બને રહેજો વિડીયોમાં, મજા આવશે તમને. નીકળી ગયા છે સાવ. હોટલમાં ગાડી અહીંયા રિવર્સ મારી ઊભી રાખી દઈએ, સામે જવા દઈએ. સામે જવા દે, પાણી ભરવાનું છે આપણે. પૂરી શાક છે, સંભારો છે, આવી ગયો છે. તો ચાલો મિત્રો આપણે નાસ્તો કરી લઈએ. બરોબર દોસ્તો, હવે આપણે ચા પાણી નાસ્તો કરી નીકળી ગયા છે ફાસ્ટ હોટલમાંથી. સીધો રોજ આવે ઢુલિયા. તો આપણે ઢુલિયા જવાનું છે નહીં. તો મિત્રો આપણે હોટલ જૂની હોટલ આવી ગઈ ચાંદની. આ હોટલ જૂની હોટલ છે ભૂકેનભાઈ દિલાવરભાઈ. આ જૂની હોટલ જૂની. આ દરિયાલ ગામ આવી ગયું ભાઈ. ભર ચોમાસે પાણી સુકાઈ ગયું છે ડેમમાં, જોઈ શકો છો. ડેમ જગ્યા છે ખાલી. સિટીમાં આવી ગયા છે, અંદર એન્ટર થઈ ગયા છે. કારણ કે આપણો આ રસ્તો જ છે, અહીંથી જ હાલવાનું માલેગાંવ થઈને ટાઈમે. આપ જોઈ શકો છો લેટેસ્ટ પુલ બનાવે છે, મોસમ પુલ માલેગાંવ સિટીમાં. માલેગાંવ સિટી હવે પાર કરી લીધું છે. ગેટ છે માલેગાંવનો. સેવ હોટલમાં આવી ગયા હતા, ચા પાણી પી લીધા છે. જમવાની કાંઈ ઈચ્છા નહોતી તો જમી લીધું થોડું ઘણું. ચા પાણી પીધા, જમી લીધું છે. હવે થોડું ઘણું ગાડીમાં કામ હતી, કામ બી કરી નાખ્યું હાથે. હવે આ મિત્રો હવે આપણે અહીંથી નીકળીએ છીએ હોટલ સહયોગ. આપણે મને 15 થી 20 કિલોમીટર હાલો ને માલેગાંવથી મનમાં રોડ ઉપર લાવી જાય. ગુજરાતી છે આપણા પાલનપુરવાળા. ચાલો મિત્રો અહીંથી રજા લઈએ હવે. એ આ તો બધી કાનુડા તારી માયા છે. એ દ્વારકા વાળા બધી ટાકો મનમાર ગામમાં બહુ ઘૂમવાની ગામ. મનમારનું ટર્મિનલ હરેક રાજ્યની ટ્રેન અહીંથી મળે. જોરદાર લોકેશન ડુંગરાનું.
મોટા ડુંગર દેખાતા હતા છોકરાને આવી ગઈ છે મસ્ત મજાની વરસાદ ચાલુ છે અમે ગાડી ઊભી છે આપણી તો કઈ છે ચા પીવા આવ્યા છે ચા પીને હવે જાઓ વરસાદ બી પડે છે વરસાદ ભાઈ ફૂલ છે એટલે અમે ઊભા છે અહીંયા ટ્રાફિકમાં સિગ્નલે બરોબર ઓલા ગામમાં તો પહોંચી ગયા છે ગામમાં તો આપણે આવી ગયા છે બરાબર આગળ એક પોઈન્ટ આવે છે તો ત્યાંથી પોલીસવાળા અંદર હકાવે તો કામ થઈ જાય આપણું નકન તો સીધા સીધા જે મંદિરના દર્શન તમને થશે તો વિડીયો જોજો આપણો અને આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મારું ભાવનગર બરાબર શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરી લેજો મારું ભાવનગર તો ચાલો મિત્રો આપણે શીરડી ગામ પાર કરી લઈએ રાજસ્થાની ઢાબા ઊંચા હોટલવાળી જગ્યા હોટલ ઓળખાય છે આપણી ગુજરાતની ગાડીઓ લગભગ 99% ગુજરાતની ગાડીઓ છે રાજપુરોહિત ઢાબા મારવા મેવાડ કાઠિયાવાડી નગરની પહેલાં હામાં અમે 2 હોટલ આવે છે નગર ગામની પહેલાં 5-6 કિલોમીટર વર્ષો જૂની હોટલ છે આપણે ગાડી ત્યાં ઊભી રાખીએ નગર આવીને એટલે જમી કરી લીધું આપણે કમ્પ્લીટ થઈ ગયા માવા બાવા બનાવી લીધો છે હવે આપણે નીકળવાનું થઈ ગયું તો આ સાથે આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ વિડીયો કેવો લાગ્યો સારો લાગે લાઈક કરજો કોમેન્ટ કરજો મારું ભાવનગર તો ચાલો દોસ્તો રજા લઈ લઈએ